अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ટર્કી। મારી ટર્કી છે 10 પાઉન્ડની ટર્કી આજે। તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવે છે તંદૂરી મસાલાની ટર્કી। હવે હું ખાસ કરીને મારી પાસે બીજી બે વિડિયોઝ પણ છે YouTube ઉપર, પણ વધારે હું તમને બતાવું છું આ વિડિયો કેમ, કારણ કે હું એમાં આ રોસ્ટર ઓવન વાપરવાની છું। આ રોસ્ટર ઓવન હું ગયા વર્ષે વાપરી હતી જ્યારે અમારું ફેમિલીનું ડિનર હતું, અને બધાને એકદમ સ્વાદિષ્ટ લાગ્યું, અને અંદર એનો ગોશ ને બહુ જ ફાઇન તે પાકી ગયું હતું। તો આ તમને એમેઝોનમાં મળશે આ બેગ। તો સાવ ક્લીન અપ, સાવ ઇઝી છે। અહીંયા છે મારી પાસે એક આમ જ રેક જેવું છે, તો એના પર આપણે આપણી ટર્કી રાખશું તો શું કાઢવા માટે આપણા માટે આસાન પડશે। જ્યારે તમે ટર્કી બનાવતા હોય ત્યારે ગૂગલમાં તમે સર્ચ કરજો કે તમારી કેટલા પાઉન્ડની ટર્કી છે, કેટલા કલાક તમને લાગશે રાંધવા માટે, અને કયા ટેમ્પરેચર પર। તો આજે હું એને 350 ડિગ્રી ઉપર રાખીશ આ રોસ્ટર, અને એની અંદર આપણે આ બધી વસ્તુ નાખશું। હવે મારી ટર્કી હું ગૂગલ કરીને એમાં કીધા કે લગભગ 3 થી 3.5 કલાક લાગશે। તો હું આપણા રોસ્ટર ઓવનમાં નાખી દઈશ ને હું તમને બતાવીશ કે હું શું કરીશ। આ ટર્કીમાં તમે જોશો કે પહેલાં તો અહીંયા આ છે આ બટન, એ હું રાખું છું કારણ કે જ્યારે આપણી ટર્કી પાકી જશે તો આ બહાર નીકળી જશે, તો એ આપણને કહેશે કે આપણું ટર્કી પાકી ગયું છે। તમારી પાસે જો થર્મોમીટર હોય ને, તમે થર્મોમીટર વાપરો હોય તો બહુ જ સારું કે તમે થર્મોમીટર વાપરો કે જો કે તમારું ટર્કી પાકી ગયું છે। ટર્કીની અંદર હોય એની અંદર ખાલી થોડીક ડુંગળીને કાપીને નાખી છો, અને થોડુંક લીંબુ નાખી છો એની અંદર, આખા લીંબુ। હવે આમાં તમને એક દોરા જેવું ખપશે જે બળે નહીં। આ જે છે હું કાપીને એના પગ બાંધી નાખી છું, તો આપણી ટર્કી ફાઇન રીતે આમ બંધ રહે, કારણ કે આમ ખુલી જાય છે ને શોભા દેવા માટે ફાઇન નથી લાગતું। અને અહીંયા છે આપણું ડોક છે, અહીંયા છે આપણી કલેજીને બધું, જો તમે ખાતા હોય તો તમે એ રાખજો, અને અંદર ફાઇન રીતે એને બરાબર સાફ કરી નાખજો, એને સ્ટફ કરો એના પહેલાં। પછી આપણને ખપશે થોડુંક ફોઇલ, જે આપણે આ આપણા ટર્કીના જે વિંગ્સ છે એના સાથે આપણે બંધ કરી નાખશું તો એ વિંગ્સ જલ્દી બળી ના જાય। ઓકે, હવે મેરિનેશન માટે આ વખતે હું વાપરી છું તંદૂરી મસાલો, કારણ કે આપણી ટર્કી એકદમ તીખું હોય છે, આમ એમાં સ્વાદ નથી હોતું, અને જો આપણે ફાઇન રીતે એને આથો નથી દેતા તો પછી એનું બહુ ડ્રાય થઈ, કોઈક વખત ડ્રાય થઈ જાય છે, કોઈક વખત સ્વાદમાં તમને એમ થાય કે આમ જ તમે ઘોસ ખાઓ છો। તો એમના માટે હું ઘણી બધી વસ્તુના સ્પાઇસીસ નાખું છું, શું કે એનું સ્વાદ એકદમ સરસ રહે। હવે અહીંયા છે મારી પાસે 8 ચમચા નિમક વગરનું માખણ, જે પોચું થઈ ગયું છે સાવ। હવે આને હું ઓગાળી નથી, ખાલી હું રૂમ ટેમ્પરેચર ઉપર રાખી હતી અને બહાર રાખી હતી, તો ફાઇન રીતે અવિતામ પોચું થઈ ગયું છે। ઓકે, તો તમે ઓગાળજો નહીં, પણ પોચું હોવું જોઈએ। એની અંદર આપણે નાખશું 3 થી 4 ટેબલ સ્પૂન એક્સ્ટ્રા વર્જિન જૈતુનનું તેલ કે ઓલિવ ઓઇલ, 1 ચમચો કે 2 ચમચા જેટલું તમને ખપે એમાં આપણે આ ચીલી ગાર્લિક સોસ નાખશું, જેનો સ્વાદ એકદમ સરસ થાય છે। 3 ચમચા આપણે લેમન જ્યુસ નાખશું, લીંબુનું જ્યુસ નાખશું। હવે અહીંયા જે પાવડર્સ છે મારા, અહીંયા છે મારી પાસે 4 ચમચા તંદૂરી મસાલો, 1 ચમચી લગભગ નિમક, 3 ચમચા મારી પાસે છે પેપ્રિકા, 3 ચમચા છે લેમન પેપર, 3 ચમચા છે ફ્રેશ કે તાજું લસણ આદું, અહીંયા છે મારી પાસે 1 થી 2 ચમચા કેજન સિઝનિંગ। તો હવે તમે જોશો કે આ બધું અહીંયા રેડી છે આપણું। તો હવે આપણે ખાલી આ બધી વસ્તુ આમાં નાખી આપણી ટર્કીને ફાઇન રીતે આથો દઈશું। જોશો કે આપણું આમ આથો છે એકદમ ઘાટું આથો છે, જે બહુ ફાઇન ઘાટું હોવું જોઈએ। જો પાંખું હશે તો બધું પાણી પાણી થઈ જશે, તો આ એકદમ ફાઇન। હવે તમે આથો ફાઇન તે મિક્સ કરી ને પછી આપણે ખાલી એના ઉપર અવિતામ પાથરી નાખશું આખું। ટર્કી આપણે નાખી દીધા છે આપણા રોસ્ટર ઓવનની અંદર 350 ડિગ્રી ઉપર બંધ કરીને આપણે 3 કલાક પછી આવીને હું તમને બતાવીશ કે કેવું આપણી ટર્કી લાગે। ટર્કી તૈયાર છે। ઓવનમાં આપણું રોસ્ટર ઓવનમાં લગભગ
165 ને 175 180 ટેમ્પરેચર હોવું જોઈએ. જ્યારે તમે એને થર્મોમીટર નાખો, કાં તો પગમાં નાખજો, કાં તો બ્રેસ્ટના સાઈડમાં જ્યાં બહુ ઘોસ હોય એમાં નાખજો. 3.5 કલાક લાગ્યા એક્ઝેક્ટલી ગૂગલ જે તમ કીધું એ તમ. તો આપણી ટર્કી બરાબર તૈયાર છે. હવે આ જો તમે ગ્રુપમાં કે ક્યાં તમે સર્વ કરતા હો તો મેક શ્યોર કરજો કે તમે આ જ્યાં ટેમ્પરેચરનું જ્યાં છે એ તમે કાઢી નાખો. ઘણી ફેરે જ્યારે અમારું હોય કાંઈ પણ ગેધરિંગ કે શું, ઘણી ફેરે માણસો ભૂલી જાય છે આ કાઢવા માટે, તો એ કાઢી નાખજો ને એ ફેંકી દેજો. તો હવે તૈયાર છે, આપણે એને કાપશું. તમે જોશો કે આપણું ટર્કી એટલું ફાઇન તે રંધાઈ ગયું છે, આખું ધોરું છે, એટલે આપણું ટર્કી થઈ ગયું છે, એકદમ ફાઇન સોફ્ટ છે. હવે હું એને ટેસ્ટ કરીને તમને કહીશ કે કેવું લાગે છે. તો આપણું અહીંયા ટર્કી ફાઇન રીતે રંધાઈ ગયું છે અને સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ થયું છે. એકદમ અંદર એટલું ફાઇન ને આમ રસવાળું છે, જ્યુસી છે, આમ સાવ સુકાઈ નથી ગયું, અંદર ડ્રાય નથી. તો આપણી ટર્કી એકદમ સખત ફાઇન થઈ છે. તો આજે આપણે બનાવ્યા છે આપણી તંદૂરી ટર્કી. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.